સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાને હજુ 1 મહિનો પણ નથી થયો ત્યાં વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો ભાગ તૂટી પડ્યો છે। કલ્યાણબાગ પાસે કામગીરી દરમિયાન પાણીની ટાંકીનો સેન્ટિંગનો ભાગ તૂટ્યો હતો। અચાનક જ સેન્ટિંગનો ભાગ તૂટતા દોડધામ મચી ગઈ હતી। નિર્માણાધીન ટાંકીનો ભાગ અચાનક તૂટી પડતા રસ્તે જતા વાહન ચાલકો પણ ભયભીત થઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે। ટાંકી ધરાશાયી થવાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે સુરતમાં ટાંકી ધરાશાયી થઈ તે જ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી હતી અને તે જ કોન્ટ્રાક્ટર દ્વારા આ ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું। જયંતિ સુપર કન્સ્ટ્રક્શનના પેટા કોન્ટ્રાક્ટર આ ટાંકીનું નિર્માણ કરી રહ્યા હતા। આ કંપનીમાં એવું છે કે ઉપર જયારે સ્લેબ ભરાઈ ગયો છે પણ એનો પાલક બોલતા ત્યાંથી હાથમાંથી છટકી ગઈ એની હિસાબે બનાવ બન્યો છે સાહેબ। કઈ કંપની બનાવતી જયંતિ સુપર સાહેબ। અને કેટલા રૂપિયાના ખર્ચે બન્યું? નહીં એ સાહેબ આખું પેકેજ છે એ મને આઈડિયા નથી બહુ કેટલાની ઘટના બની? હજી એવું થયું સાહેબ ઉપર ખોલતા હતા સ્લેબ ભરાઈ ગયો પછી કેચી ખોલતા હતા અને એમાંથી કેચી છટકી ગઈ એટલે આ બનાવ બન્યો સાહેબ। ક્યાંક એવા આક્ષેપો થઈ રહ્યા છે કે નબળું કામગીરી છે, તકલાદી કામગીરી છે, એના કારણે આ ઘટના ઘટી છે। નહીં સાહેબ પાલકમાં નબળી કામગીરીને કઈ લેવા દે પાલક તૂટ્યો સાહેબ, સ્લેબ નથી તૂટ્યો પાલક તૂટ્યો। એમાં કોઈ કામદાર એટલે મારે આ સરકારને પૂછવું છે કે 30 કરોડના આટલા બધી મોટી રકમે જો આ પાણીની ટાંકી બનાવી રહ્યા હોય તો આની ક્વોલિટી ક્યાં છે? અને તમે અવનવાર જોતા આવો છો કે અહીંના જે સ્થાનિક મજૂરો જે કામ કરે છે તે પણ સેફટીનો કોઈ ઉપયોગ કરતા નથી। 3-4 વાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે એટલે સેફટી નામની કોઈ પણ વસ્તુ આમાં વાપરવામાં નથી આવતી। અને આ કલ્યાણબાગ એટલે વલસાડનો સૌથી બિઝીએસ્ટ રોડ કહેવાય છે। જો આ સ્લેબ કોઈના પર પડતે અને કોઈ જાનહાની થતે તો આના માટે કોણ જવાબદાર છે? સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને હાલમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખુલ્લો ભ્રષ્ટાચાર આપણી નજર સમક્ષ દેખાઈ રહ્યો છે। અમારી માંગ એ જ છે કે જે તે એજન્સી છે અને એના પર કાર્યવાહી કરવામાં આવે અને સાથે નગરપાલિકા પર અને એના જે અધિકારીઓ છે જેમણે અહીંયા ઓડિટ કરવાના હોય છે, જે કાર્ય ચાલી રહ્યું છે એની ક્વોલિટી ચેક કરવાની હોય છે, એ અધિકારીઓ પર પણ કાયદેસરના પગલાં લેવાઈને એમને સસ્પેન્ડ કરવા જોઈએ। વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો ભાગ ધરાશાયી થતા રાજકારણ તેજ થયું છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ તંત્રની કામગીરી પર પ્રહારો કર્યા। રાજ્યમાં નિર્માણાધીન કાર્યોમાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ જણાવ્યું। ગુજરાતમાં ભાજપ સરકારનું કમિશન રાજ ચાલી રહ્યું છે। કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર વિના એક પણ કામ નથી થતું। નવા રસ્તા ઉખડી જાય, ટાંકીઓ તૂટી જાય તે કમિશન રાજનો પુરાવો છે તેમ જણાવ્યું। ગુજરાતમાં જે ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાજ ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં રોડ બનાવવાનો હોય, બ્રિજ બનાવવાનો હોય, ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ કોન્ટ્રાક્ટનો વર્ક ઓર્ડર અપાતો નથી। અને કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર, કોઈની પણ શરમ કે ડર વગર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે। એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે, ક્યાંક રસ્તામાં ખાડા પડે છે, ક્યાંક પુલ બનતા પહેલા, ઉદઘાટન પહેલા બેસી જાય છે, પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે। હજુ થોડા દિવસ પહેલા જોયું કે સુરતમાં ટાંકીનું ઉદઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે। એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું કામ પૂરું થાય એ પહેલાનું જે સ્ટ્રક્ચર હતું, સેન્ટિંગ હતું એ તૂટી પડ્યું અને ભર બજારમાં રસ્તા વચ્ચે તૂટી પડ્યું। એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હવે દિવસે દિવસે ખુલ્લો પડી રહ્યો છે। વલસાડમાં પાણીની ટાંકીનો ભાગ તૂટ્યા બાદ સ્થાનિક પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે। કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે મોકલી અને તપાસ કરાવી। આ ઘટનામાં ટાંકીનો સ્લેબ તૂટ્યો નથી તેમ કલેક્ટરનું કહેવું છે। સેન્ટિંગ અને પ્લેટો હટાવવામાં આવી ત્યારે પ્લેટો પડવાથી આ ઘટના ઘટી છે। તપાસ બાદ બેદરકારી જણાશે તો પગલાં લેવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું અને પછી અત્યારે ડીશટરિંગનું કામ ચાલુ હતું
તો ડી શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડી શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાણીની ટાંકી તૂટવાનો સિલસિલો યથાવત છે. માત્ર 5 જ મહિનામાં 5 ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર દુર્ઘટનાઓ બનવા છતાંય ભ્રષ્ટાચારીઓ પર આકરી કાર્યવાહી કરવામાં નથી આવતી. તેવામાં હવે વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો ભાગ તૂટી પડ્યો છે. હદ તો ત્યારે થઈ જ્યારે સામે આવ્યું કે આ જ કોન્ટ્રાક્ટર હતો જેણે સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી બનાવી હતી અને એ ટાંકી ધરાશાયી થઈ. 19 જાન્યુઆરીએ સુરતમાં 11 લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવાઈ હતી. એ ટાંકીમાં ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવતા જ તે જમીનદોસ્ત થઈ ગઈ હતી. એટલે લોકાર્પણ પહેલા જ પૈસા પાણીમાં ગયા અને 33 ગામના લોકોને પાણી પૂરું પાડે તે પહેલા જ ટાંકી તૂટી ગઈ. આ ઉપરાંત નવસારીના સિંગોદ ગામે પણ ઉદઘાટન પહેલા જ પાણીની ટાંકી કડકફૂસ થઈ જતા ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આ પહેલા સુરત અને અમરેલીમાં પણ આવી જ ઘટના બની. સુરેન્દ્રનગરના કોંઢ ગામે 60 ફૂટનો ટાંકો તૂટી પડ્યો હતો અને અમરેલીના મોટા બારમણ ગામ નજીક પણ પાણી પુરવઠા વિભાગની ટાંકી ધરાશાયી થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.